રામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તો આજે સવારના મારા મામાને આવ્યા, તો એ મામાને બધા આવ્યા, મારા મામી ને બે છોકરીઓને. તો મામાને તો કંઈ કામ પછી આવ્યું હતું, તો એ પછી વયા ગયા ને મામી ને બે છોકરીઓને હીર ને બધા અહીંયા રોકાણા. એ હમણાં જાહે ને બધા બેઠા ને મમ્મીએ કાંઈ રૂટીન પ્રમાણે બધાને નાખી દીધું ને મેં જો ઠામ હારી લીધા ખાટલીમાંથી ને ઠામ ઉટાકવા જવાનું છે. તો મમ્મી જો દરણું દરવા જાય, મામીને બધા અંદર બેઠા, તો તમને બધાને બતાવે. તો હવે જો અહીંયા મમ્મીને મામીને ઊભા, સંજય મામા આવ્યા તો તમને કીધું એમ, પછી વયા ગયા ને 2 કલાક જેટલા બેઠા હતા, પણ પછી ફોન આવ્યો હતી વયા ગયા. અહીંયા જો મમ્મી હવે દરણું દરવા જાય. સીતારામ દયરાની બધા મજામાં. હાલો એક ઘઉંનો દહીનો કરી નાખીએ, વિવાને હગાયું પૂરું છે ગો. હવે હીરા મળતા કરવું જોઈએ રોટલીનો. એવું કઈ મજા નથી હવે તો. ને જો મામીને કીધું મામાએ કે તમે આવતા રહેજો. મામીને બધા જો આખા દીનો કરીને આવ્યા. કઈ સીતારામ તો હવે જો આપણે ઉપર આવી ગયા. ભૂખ લાગી હતી તો મેં કીધું ચાલો આપણે રાવણા પડીએ, ખાઈ લઈએ. અમારા હે ને રાવણા બહુ મીઠા મીઠા છે, તે ખાવાની બહુ મજા આવે. તમારે કોઈને ખાવું હોય તો આવજો. હવે જો તે રાવણા પડીએ, હવે આગળ હેઠે લઈ જાય ને ખાવું. તો હવે તમે બધાને બધા અહીંયા જો અમે બધે હે ને રાવણા પડીએ, કેવા સરસ મજાના જો આ છે રાવણા. કેવો મોટા મોટા અને પાકેલ છે. અહીંયા જો હીર ને હીર ને મામી ને મમ્મી બધા રાવણા ઉપડે. હવે જો અહીંયા હે ને આપણે રાવણા અપડાવવા આવ્યા. મમ્મી જો અહીંયા ઊભા રાવણા અપડે ને જો મામી અપડે. જો રાવણા છે. કોઈને ખાવા હોય તો આવે જાઓ. જો મામી રાવણા અપડે. અહીંયા ઈ રહી જો રાવણા અપડે. તમારે કોઈને ખાવા હોય તો પૂગી આવજો મારા ઘરે. રાવણા બહુ મીઠા આવે એટલે અમને તો બહુ ભાવે રાવણા. અમે તો કાયમ દીમાં એક ફેરે તો અહીંયા આવીએ જ રાવણા પડવા. તમારે કોઈને ખાવા હોય તો આવજો. જો આપણે રાવણા ઉપડીને આવતા રહ્યા ને અહીંયા જો વંશ બેઠો. તો હવે જો અહીંયા હે મમ્મી ટમેટાનું શાક કરે, રોટલા કરી લીધા, ટમેટાનું શાક કરે. તો અહીંયા જો હે ને મમ્મીએ શાક કર્યું ને હવે જો હમણાં રોટલા કરી લીધા, શાક કરે અત્યારે ને ગાયને દોવા લીધી. હમણાં સેવ નાખી દઈએ. ને જો એક સાઈડ દૂધનું કરવા મૂકી દીધું ગેસ માથે. હાલો તો રોટલા બનાવી લીધા ને હવે સેવ ટમેટાનું શાક વઘાર નાખ્યું. હવે દઈ તો સેવ નાખી દઈએ. દૂધ દેવા ગયા ત્યારે આવે એટલે પછી તૈયારા કરી લઈએ. હા, પપ્પા દૂધ દેવા વયા ગયા હવે. હા, આવતીકાલે હગાઈ હતી તે 2 દીનો થાકોડો એ છે. ખાઈ પીએ ને સૂઈ જવું પછી હા ઉતરી જાય. થઈ ગયા ને મમ્મી જો પાણી આવ્યું હતી, મોટર ચાલુ કરીને ફૂલ ઝાડમાં નાખડી પીવડાવી છે પાણી.
ને નવરા થઈ ગયા. મમ્મી લુગડાને ધોઈ નાખ્યા, મેં નાહી લીધું ને વંશના ચોપડાઓમાં પૂઠા ચડાવવાના હતા એ ચડાવી લીધા આપણે. તો પૂઠા ચડાવવાના હતા આપણે ચડાવી લીધા. ને મમ્મીએ કાયમની રૂટીન પ્રમાણે બધાને નાખી દીધું ને પાણી કરી લીધા. ને તો હવે જો વંશ અહીંયા ફરી આમ રમે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો છે ને આગળ સાયકલ કે નહીં જો સાયકલ કે નહીં ને તે હે ને દંડણામાં હતા. હાલ બોલ. હે ને જો એ સાયકલ હાકે ને આવ્યો તે થાકે રહ્યો ને તે સાયકલ મૂકી દીધી ઘરમાં ને છે ને એવા ફરિયામાં રમા. તો હવે એ ફરિયામાં રમશે. હમણાં ભીહું આવી જશે એટલે થોડીક વાર છે. મમ્મી પૂજાની પાણી કરે, લુગડાઈને ધોઈ લીધા. હું નાહી આવી. હવે તો હગાઈને બધું પૂરું થઈ ગયું એટલે ત્યાં તો કંઈ જવાનું નથી. હવે સીધું નિહારે જ જવાનું છે. કાલે એક દિવસ છે. હવે કાલે એક દી પછી નિહાર ખુલી જશે. ને મામીની તો બધા આવ્યા હતા તે તો વયા ગયા. કાલે જ વયા ગયા હતા. હવે આપણે તો મજા નથી આવતી કાંઈ. વિડીયો ઉતારવાના હોય હમણાં તો થોડીક વાર થાય એટલે આપણે પછી મોબાઈલ જોવાનો હે. મારા પપ્પા તો ફોન તો લે છે શું આ તો હે ને આપણે હમણાં ફોન જોવો તો કાલે એકનો દિવસ ફોન જોવાનો હે. પછી તો વેકેશન ખુલી જાય ને પછી તો સ્કૂલે જવાનું હે ને. આપણી જો મહેંદી જવા માંડી, ઉખડવા માંડી મહેંદી આપણી. હવે તો નિહાર ખુલી જશે એટલે શું થાય, આપણે ઘરે રહીએ ને તો એવું થાય કે આપણે વેકેશનમાં મને એવું થતું કે હવે વહેલે નિહાર ખુલી જાય ને તો સારું, વહેલે નિહાર ખુલી જાય ને તો સારું. પછી નિહાર ખુલી જાય ને ત્યારે એવું થાય કે વહેલેરી રજા પડે ને તો ઘરે મોજ કરીએ, એટલે રજા પડે ને તો મોજ કરીએ. અને વેકેશન હોય ત્યારે એવું થાય કે વહેલેરી નિહાર ખુલી જાય ને તો સારું, ફ્રેન્ડો સાથે રમવાની બહુ મજા આવશે. વહેલેરી નિશાન ખુલી જાય ને તો સારું, પણ એવું જ થાય મારા હારે તો. ભગવાન પ્રાર્થના કરે, ભગવાન હાથા શું છે, હાથા તો શુદ્ધ બાજ. જો વંશ કે મમ્મી હે ને ભૂખ લાગી, મારે ભૂંગળા ખાવા. તો મમ્મી કે સેવડો બનાવ્યો એમાં ભૂંગળા હે તે એમાંથી તું કાઢ દા. તે મમ્મી જો વંશ માટે સેવડામાંથી ભૂંગળા અલગ કરી દીધા. મને દે થોડાક લે ને કોણ ના પાડે. હા હમણાં આવો, તું જા. આપણે જો આમાં ચેવડો કર્યો તો સીતારામ. જો
અમારું ભૂંગરા દરિયે ભૂંગરા આ ભૂંગરા કોઈ જો આ મોટા લાગે જો આમ રાખે ને તો અસલમાં નાના છે દોદો ને બહુ ટેસ્ટ મસ્ત નો છે હવે જો આપણે ભૂંગરા ખાઈ લીધા ને મોંમાં પાણી પીવરાવે ફૂલ ઝાડમાં પીવરાવી દીધું જો હવે ભીહું આવી ગયું બાબા ભીહું લઈને આવતા રહ્યા અને હવે જો વંશ જાય અને આપણે તેલ ચડાવ કેમ કે આજે શનિવાર છે એટલે વંશ જાય અને આપણે તેલ ચડાવવા તો હાલો તમને બધાને વણાના બાપાના દર્શન કરાવું તો હાલો હવે આપણે જઈએ તેલ પૂરવા અમારે તો પાસે મંદિર છે એટલે કે કાંઈ ન હોય આપણે થોડોક હાલાઈને જાઉં એટલે આ સાંભળું તો અમારા ઘરને સાંભળે જ છે તમને ખબર છે જોવાજી જો અમારું આ મંદિર છે અણર બાપાનું અમારા ઘરને પાસે આરે તો વંશે પકડી લે ચારો આ પકડી અગરબત્તીઓનું વંશ લઈ લીધું એટલે આપણે જઈએ જો આપણે અણાના બાપાના મંદિરે પૂગી ગયા હવે જો વંશ હમણાં તેલ કરીએ હાલ કર વંશ પેલા અગરબત્તીને મૂકી દે એ તેલ નાખી દે માથે નાખ દે બધું ઉથમી કર્યું હાલો હું દોરો આમ કરીને નાખ દે માથે બસ આમ બેસી જાય નીચેમાં એ થોગી જાય તું ચાલે એમની ત્યારે બેઠક બેસી જાય આ ખોડની આ હેઠો બેસી જા પેલે ખોડ દેના બે એવું પગી લાગ લે અહીંયા તો હવે જો હે ને મમ્મીએ ખીચડીને લોટલાન કરી લીધા તો હવે હમણાં ખાવા બેસી જવું આપણે તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ તો આપણે અમારો વિડીયો કેવો લાગ્યો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો આવજો કાલે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું બાય બાય.